શ્રી સચ્ચિદાનંદ એ મારી જગદંબા તું જોગણી અને મારી જપીએ તમારા એ જાત પણ જો ને મારી તારા દ્વારે અખંડ દીવા બળે એ મારી પ્રગટ થાવ ખીલ્યો ને હે ખીલ્યા ફૂલડા રે ચંપો ખીલ્યો ને હે ખીલ્યા ફૂલડા ચંપો ખીલ્યો ને ખીલ્યા ફૂલડા ચંપો ખીલ્યો ને ખીલ્યા ફૂલડા ચંપો ખીલ્યો ને ખીલ્યા ફૂલડા રે ચંપો ખીલ્યો ને ખીલ્યા ફૂલડા ચંપો ખીલ્યો ને ખીલ્યા ફૂલડા ચંપો ખીલ્યો ને ખીલ્યા ફૂલડા ફૂલડે શણગારું માતર સુંદરી રે ફૂલડે શણગારું મારી સુંદરી ફૂલડે શણગારો માતર સુંદરી ઓ માં ફૂલડે શણગારો માતર સુંદરી હે ક્યારા બાંધિયા રે કરમ કરમ ના ક્યારા બાંધિયા કરમ ના ક્યારા બાંધિયા ઓ માં કરમ ના ક્યારા બાંધિયા હે રુદિયા બાંધી હે રુદિયા બાંધી માએ પાડ રે ફૂલડે શણગારું માતર સુંદરી ફૂલડે શણગારું મારી સુંદરી ફૂલડે શણગારો માતર સુંદરી ઓ માં ફૂલડે શણગારો માતર સુંદરી तू कितनी अच्छी है तू कितनी भोली है प्यारी प्यारी है ओ माँ ओ माँ ओ माँ हो माँ तू कितनी अच्छी है तू कितनी बोली है कितनी प्यारी मैं हो माँ हो माँ हो माँ हो माँ
कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। तू कितनी अच्छी है, तू कितनी प्यारी है, गोरी प्यारी माँ है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। ये जो दुनिया है, ये उनका तो का तू बनवारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। ये जो दुनिया है, ये उनका टोका तू बनवारी है। ओ माँ, ओ माँ, ओ क्या होती है माँ बच्चों की क्या होती है। होती है। किस हे मेरे हंसने पे, मेरे रोने पे तू सवारी है। ओ माँ, ओ माँ, ओ माँ, ओ माँ। तू कितनी अच्छी है, तू कितनी प्यारी है, प्यारी प्यारी मैं। हो माँ, हो माँ, हो माँ, हो माँ। हे माँ, ओ माँ, ओ माँ, ओ माँ। ससुरे रूपी छोड़ छोड़े आभिया रे माँ। ससुरे रूपी छोड़ छोड़े आभिया। सतरे रोके सोड़ दोने वालिया। ओ माँ, सतरे रोके सोड़ दोने वालिया। हे अमृतपुरा रे जामाए, ओ माँ। अमृतपुरा रे जामाए नीर रे माँ। उलड़े शणगारू माता चूंदड़ी रे माँ। उलड़े शणगारू माती चूंदड़ी। फुलड़े सणगारो मातर चोंदड़े। ओ माँ, फुलड़े सणगारो मातर चोंदड़े। गुजरे बुद्धि फूल चुनरिया रे माँ। गुजरे बुद्धि फूल चुनरिया। गुजरे बुझते फुल जुने बेड़िया। ओ माँ, गुजरे बुझते फुल जुने बेड़िया। ए गंगा जी मधोया माए हो माँ। ए गंगा जी मधोया माए फूल रे माँ। फूलड़े शणगारू मातर चूंदड़ी रे माँ। फूलड़े शणगारू माती चूंदड़ी। फुलड़े सणगारो मातर चोंदड़े। ओ माँ, फुलड़े सणगारो मातर चोंदड़े। बोले धरती मात की जय, बोले मोरी मात की जय, बोले याद शक्ति अम्बे मात की जय। हे वाह
જમવાને સાંઈ બાબા વહેલા આવજો. એવા જમવાને સાંઈ બાબા વહેલા આવજો. એવા જમવાને સાંઈ બાબા વહેલા આવજો. એવા જમવાને સાંઈ બાબા વહેલા આવજો. એ આવો મારા ગરીબોના ઘેર જો એવા જમવા ને સાંઈ બાબા વહેલા આવજો. એ આવો મારા ગરીબોના ઘેર જો એવા જમવા ને સાંઈ બાબા વહેલા આવજો. હે બાબા આવડ રે બાવળના દાંતણ મંગાવ્યા. હે બાબા આવડ રે બાવળના દાંતણ મંગાવ્યા. એ દાંતણ કરવા આવો મારા નાથ રે એવા જમવા ને સાંઈ બાબા વહેલા આવજો. એ દાંતણ કરવા આવો મારા નાથ રે એવા જમવા ને સાંઈ બાબા વહેલા આવજો. હે બાબા તારે જુમનાના નીર મંગાવ્યા. બાબા ગંગા રે યમુના મેરા મંગાવ્યા. હે બાબા ગંગા રે જુમનાના નીર મંગાવ્યા. બાબા ગંગા રે યમુના મેરા મંગાવ્યા. એ નામણ કરવા આવો મારા નાથ રે એવા જમવા ને
બાબા ઉધડિયા રે મંગાવું કવરી ગાય બાબા દોધડિયા મંગાવો ગવરે ગાયના બાબા ઉધડિયા રે મંગાવું કવરી ગાય બાબા દોધડિયા મંગાવો ગવરે ગાયના એ પ્રેમથી પીવા લાવું મારા હાથ જો એવા જમવા ને સાઈ બાબા વેલા આવજો પ્રેમ દેવડાવો મારા નાથ રે એવા જમવાને સાઈ બાબા વેલા આવજો એ આવો મારા ગરીબોના ઘેર જો એવા જમવા ને સાઈ બાબા વેલા આવજો મારા ગરીબોના ઘેર જો એવા જમવાને સાઈ બાબા વેલા આવજો ઓ બાબા રાંધીને રે બનાવ્યો મેં તો ખીચડો બાબા રાણીને બનાવ્યો મેં તો ખીચડો ઓ બાબા રાંધીને રે બનાવ્યો મેં તો ખીચડો બાબા રાણીને બનાવ્યો મેં તો ખીચડો એ પ્રેમથી જા મારું મારા હાથ રે એવા જમવા ને સાઈ બાબા વેલા આવજો પ્રેમ દેવડાવો મારા હાથ રે એવા જમવાને સાઈ બાબા વેલા આવજો એ આવો મારા ગરીબોના ઘેર જો એવા જમવા ને સાઈ બાબા વેલા આવજો હે આવો મારા ગરીબોના ઘેર જો એવા જમવાને સાઈ બાબા વેલા આવજો હે બાબા લવિંગ સોપારી એલથી મંગાવ્યા બાબા લવે ગો પારે એલથી મંગાવ્યા હે મુખવત કરવા આવો મારા નાથ રે એવા જમવા ને સાઈ બાબા વેલા આવજો હે મુખવાસ કરવાયા મારા નાથ રે એવા જમવાને સાઈ બાબા વેલા આવજો હે બાબા સાગરે સમના તોલિયા આવ્યા બાબા સાગરે છે સમના આચમન કરો ને સાઈનાથ પ્રભુજી જમવાને આવજો શીરો પૂરી ને લાપસી બનાવ્યા ભોજન કરો ને મહારાજ પ્રભુજી જમવાને આવજો લવિંગ સોપારીને રોને મોરાર પ્રભુજી જમવાને આવજો જેવો તેવો પણ બાળક તમારો દુખડા હારો ને મારા સાંઈ પ્રભુજી જમવાને આવજો જમો જમાડું ભાવના ભોજન
ભોજન પીરસ્યો મેં પ્રભુજી જમવાને આવજો પ્રભુજી જમવાને આવજો બોલો શ્રી સચ્ચિદાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ઓમ બ્રહ્મણે નમઃ મધ્ય પાણ્યમ સમર્પયામિ પુનર્નૈવેદ્યમ નિવેદયામિ ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઓમ ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ઓમ બ્રહ્મણે નમઃ સદ્ગુરુ સાંઈનાથ દેવતાભ્યો નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કારમ કરોમિ આરતી માટે બધા ભારત તમને વિનવે ભારત તમને વિનવે શરણે રાખો સાંઈ ઓમ જય સાંઈ બાબા ભૌવા કામા ભટકી ભટકી તમ શરણે આવ્યા સાંઈ તમ શરણે આવ્યા માર્ગ અમને દેખાડો માર્ગ અમને દેખાડો હાથ જાલીને સાંઈ ઓમ જય સાંઈ બાબા સદબુદ્ધિ આપીને દુખડા દૂર કરો સાંઈ દુખડા દૂર કરો તમે સો સતચિત આનંદ તમે સો સતચિત આનંદ તમે ગુરુ સો સાંઈ ઓમ જય સાંઈ બાબા તમે જ સર્વ સાંઈ ઓમ તમે જ સર્વ સાંઈ ગુરુવારનું વ્રત ધરતા ગુરુવારનું વ્રત ધરતા રીઝતા જય સાંઈ બાબા ઓમ જય સાંઈ બાબા બાળક તમને વિનવે બાળક તમને વિનવે હરણે રાખો સાંઈ ઓમ જય સાંઈ બાબા ઓમ જય સાંઈ બાબા કવિ સાંઈ બાબા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ કરુણાધર મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ સર્વ મંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે ગુરુ તસ્मै શ્રી ગુરુવે નમઃ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધો સખા ત્વમેવ ત્વમેવ વિદેવ દેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ બોલો અનંત કોટી બ્રહ્માંડ નાયક રાજાધિરાજ યોગીરાજ પરબ્રહ્મ શ્રી સચ્ચિદાનંદ સદ્ગુરુ સાંઈનાથ મહારાજ કી જય સમસ્તા સુખિનો ભવંતુ લોકા સમસ્તા સુખિનો ભવંતુ લોકા સમસ્તા સુખિનો ભવંતુ લોકા સમસ્તા સુખિનો ભવંતુ ધર્મં શરણં ગચ્છામિ ધર્મં શરણં ગચ્છામિ ધર્મં શરણં ગચ્છામિ ધર્મં શરણં ગચ્છામિ ઓમ શાંતિ 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 હવે પ્રસાદને પાવન કરવા માટે આપણે હરિનું નામ લઈ બધા ભાવ અને શ્રદ્ધાથી બોલીએ દેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો
નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બોલો સત્યનારાયણ ભગવાન. બધા જ ભક્તો ભગવાનને વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમાપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ. આપે તો એકવાર અહીંના ભક્તો માટે આપણા મંડળ વતી એમને અભિવાદન કરી દઈએ તાળી પાડીને. મિત્રો, જગ્યા જગ્યા એટલા માટે પવિત્ર હોય, એના પછાડી કયા કારણો કામ કરી જાય તો તેનું એક આપણા શાસ્ત્રોનું દ્રષ્ટાંત સાંભળજો. મિત્રો, એકવાર શિવ અને પાર્વતીએ ભૂમિને વંદન કર્યા. ભૂમિને વંદન કર્યા એટલે સ્વાભાવિક માતાજીએ પ્રશ્ન કર્યો કે કેમ ભગવાન તમે ભૂમિને વંદન કર્યું? તો ત્યારે મહાદેવજીએ એ જવાબ આપ્યો કે આજથી 1000 વર્ષ પહેલા અહીંયા મારી કથા થયેલી, આ જગ્યા પર મારી કથા થયેલી, એટલા માટે મેં આ ભૂમિને વંદન કર્યા. પછી ત્યાંથી મહાદેવજી અને પાર્વતીજી પાછા આગળ ગયા અને એક જગ્યા પર મહાદેવજીએ વંદન કરીને ત્યાં મહાદેવજીએ આરોટવા લાગ્યા. એટલે કદાચ સ્વાભાવિક પાર્વતીજીએ પાછું પૂછ્યું કે કેમ ભગવાન અહીંયા બી તારી કથા થયેલી 1000 વર્ષ પહેલા? અહીંયા કથા થયેલી ને અહીંયા 1000 વર્ષ પછી કથા થવાની છે. તેમ આ જગ્યા પર બાબા આપણને લાવતા છે તો આજે એનો ઇતિહાસ કદાચ ગવા હશે કે અહીંયા પહેલા પણ બાબા આવેલા હશે. એટલા માટે આપણા બધા ભક્તોને બાબા અહીંયા પ્રેમથી લઈ આવે, અહીંયા એમની આરતીઓ થાય, અહીંયા એમનો પ્રસાદ ધરાવાય. આવી બધી ખૂબ ખૂબ વસ્તુઓ છે. પણ આજે આપણી પર સમય થોડોક ઓછો છે, આપણે જલ્દીથી અહીંથી પ્રયાણ કરવાનું છે. પણ આપણા જે આરતીના નિયમો છે, ભગવદ્ ગીતાને ભેટ આપીએ અને એમને પ્રાર્થના કરીએ કે આ ગ્રંથ જે અમૂલ્ય રત્ન, ભગવાનની અગાધ કૃપા, પિતૃઓની અગાધ કૃપા હોય ત્યારે આવી અમૂલ્ય વસ્તુઓ માણસોને પ્રાપ્ત થાય તો એને શાંતિથીનું પારાયણ કરે, એક એક શ્લોકનો અર્થ સમજીને પણ વાંચે અને ભેટમાં આપીએ અને એમને પણ એ પ્રાર્થના કરીએ કે આ અમૂલ્ય રત્નને સાચવજો. જીવનમાં ખૂબ ખૂબ ભગવાન એમને આગળ લઈ જાય. માટે ખાસ વાંચવાનું છે. જસવંતભાઈને મળ્યું છે. સદગુરુની અનંત અનંત કૃપા સિવાય આ જગતમાં કાંઈ મળતું નથી. રામાયણમાં તુલસીદાસે કીધું, સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્યહીન નર પાવત નાહી. તો આપણને કઈ ખબર નથી પડતી, પણ હજારો લાખો વર્ષોથી આપણા આદરણીય સતીશભાઈ વાત કરી કે 1000 જન્મો પહેલા પાર્વતી અહીંયા મારી કથા થયેલી. આ શિવ ભગવાન પોતે કહે છે. તો આપણા જન્મ તો લાખો કરોડો વર્ષોથી આપણે છે જ, પણ 84 લાખ યોનિમાં કઈ યોનિમાં આપણે હશું. આજે પણ આ 14 બ્રહ્માંડમાં અનેક આત્માઓ ફરી રહ્યા છે. ત્યારે આજે રાત્રે મળસ કે 3 વાગે મેં બધાને યાદ કરતો હતો, જેટલા ચહેરા ઓળખાય એના દર્શન કર્યા કરું. અને કેવી રીતે ચાલતા હશે આ લોકો. 3 વાગેથી હું જાગી ગયેલો. પછી મને યાદ આવ્યું કે આશ્રમમાં 4 બચ્ચા આવી ગયેલા. તો વિચાર કર્યો કે એ બધા મહાન આત્માઓ બધા વાતાવરણમાં બ્રહ્માંડમાં ફરતા હોય અને 84 લાખ યોનિમાં
કઈ માતાના પેટમાં ગર્ભ છે તે એ લોકો જોતા હોય. એની લાયકાત પ્રમાણે પછી એ લોકો આત્મા તે શરીરમાં પ્રવેશ કરે અને આ રીતે એને નવો જન્મ મળે. પણ પાપ અને પુણ્ય સમાન થાય ત્યારે મનુષ્ય દેહ મળે એમ કહેવાય. અને મનુષ્ય દેહનો જે મર્મ છે, જે હેતુ છે તે પરમાત્મા પ્રાપ્તિ છે. તે પરમાત્મા પ્રાપ્તિ ક્યારે થાય? તેવા સંત સદગુરુ મહાન ઉલિયા અવતાર શિરડીના સાંઈ બાબા જેવાનો ભેટો થઈ જાય ત્યારે આ જીવનનો ઉદ્ધાર થઈ જાય. અને તમને ને મને આવા મહાન ઓલિયા પુરુષ સંત સદગુરુ સાંઈનાથ મહારાજના શરણમાં આપણે આવી ગયા છે. હવે કોઈ શંકા રાખવાની જરૂર નથી. પણ સતીશભાઈ કીધું તેમ આપણે આ મહામૂલી જે રત્ન મળ્યું છે એને આપણે માત્ર ટકાવવાનું છે. એના માટે જાગતે રહો, જાગતે રહો, જાગતે રહો. સંતો કહે છે આપણે જાગતા રહેવાની જરૂર છે. વર્ષો પહેલા સતીશભાઈ બધા ભક્તોને લઈને એકલા જ જતા. પણ બહેનોની પણ એવી ભક્તિ આપણો બધાનો અધિકાર છે. ગમે તે પરિસ્થિતિમાં આ શરીર છે ને, ઘણા એમ પ્રશ્ન કરે કે હનુમાનજીના મંદિરમાં ન જવાય, અમુક સમય એવો હોય ત્યારે ભગવાનનું નામ ન લેવાય. તો આપણું જે શરીર છે પંચ ઇન્દ્રિયોનું બનેલું, પંચકોષનું બનેલું, એમાં એમ કહેવાય કે આ બે આંખથી ઉપરનો ભાગ અતિ પવિત્ર છે. અને આપણે જે કંઈ વિચાર કરીએ તો અહીંયા થાય છે આપણો વિચાર. એટલે તમે કોઈ પણ પરિસ્થિતિમાં ઉઠતા, બેસતા, ખાતા, પીતા પરમાત્માનું સ્મરણ અહર્નિશ કરી શકો છો. 21,600 શ્વાસ પરમાત્માએ આપણને દયા કરીને આપેલા છે. ગુરુ સાઈનાથ મહારાજ કી. તો આપણા ભક્તો વતી આપણે એમનું પણ સન્માન કરીએ અને એમને આ મૂલ્ય ગ્રંથ ભેટમાં આપીએ અને એવી પ્રાર્થના કરીએ કે આપણા વચ્ચે આવો હંમેશા નાતો રહે, પ્રેમ ભાવનો નાતો રહે, જન્મ જન્મ સુધી નાતો રહે. નમસ્કાર. આ પવિત્ર ભૂમિ ઉપર દર વર્ષે અમે ભાવથી અહીંયા આમંત્રણ આપીએ જ છીએ. આ વખતે જરાક કસર થઈ પણ વાંધો નહીં. અમને આશા જ હતી કે જરૂર અમને મંજૂરી મળશે જ. અમારા પ્રમુખ શ્રી વસંતભાઈ બી પટેલ, દરજુલભાઈ પટેલ, એમને થકી આ દર વર્ષે અમે મંજૂરી આપીએ જ. પણ આ વર્ષે જરા કંઈક કારણસર અત્યારે ચૂંટણીનું વાતાવરણ છે એટલે એમણે જરા લેટથી પણ મંજૂરી મળશે જેવી મને ખાતરી હતી અને મળી જ. તો આપણે દર વર્ષે જ તમે જતા છે અને એક વખતે તમારે સંગતમાં અમે કરંજાળી વૃત્તિ પણ અમે 2 જણા પંચળાઈના મારા જૂના જોગી બહુ જ મિત્ર હતા, લક્ષ્મણ કરીને એક ઘણી દોસ્તી હતી. અને આ વાઘ છપામાં એમ તેમ આવવાનું થતું હતું તે વખતે. તો ખરસ બહુ આનંદની વાત. આટલા બધા 1200-1300 માણસ તમે ચાલતા જાય અને આવે એટલે બહુ આનંદ. ગુરુ બાબા શાહી ગાઉન યારે પાહુન યા તુમી શાહી સાદર દાरू. सदगुरु शाही नाथांचा, सदगुरु शाही नाथांचा, सदगुरु शाही नाथांचा दरबार रे, सदगुरु शाही नाथांचा. धनी धनी ते शिरडी वाले सदगुरु बाबा शाही जय, सदगुरु शाही नाथांचा. तर आपण ह्या जीवनात आणि आलेल्या नरदेहाचा उद्धार करण्यासाठी मोठी जरूर आहे. भक्ती हीच एक ह्या नरदेहात जन्मलेलो शरीराची आणि ह्या नरदेहाचा कल्याण करायचे असेल तर भक्ती. तर संत पूर्वीपासून म्हणत आलेत
संत विण प्राप्ती नाही अशी वेद देती बाई. वेदाने सुद्धा हेच सांगितलं का संत सेवा करा. संत चरण रज लागता सहज, वासनेचे बीज जळून जाई. माणसाच्या जीवनाचा उद्धार करायचा असला तर संत सेवा. आम्हाला संतांनी परमेश्वर सांगितला. परमेश्वर हा आम्हाला संतांनी सांगितलं आणि संत हेच परमेश्वर आहेत. आपल्यावर संतांचे उपकार झाल्याशिवाय परमेश्वराचं जी तर माय मावले हो, आपण पायी पायी जाऊन आज तुम्हाला किती वेदना होत असतील, किती अडचण होत असेल, पण संत सेवा ही एक मनुष्य नरदेहाची फारच उपकारी वस्तू आहे. तर संता सेवेसाठी तुम्ही पायी पायी जाताना हे फळ तुम्हाला प्राप्त झाल्याशिवाय राहणार नाही. एवढेच बोलून मी माझे बोलणं बंद करतो. અને આવા વડીલના આશીર્વાદ યા બાબાના જ આશીર્વાદ. તો મિત્રો હવે પછીથી આપણે મહારાષ્ટ્રની અંદર પ્રવેશ કરવાના છે. પણ મહારાષ્ટ્રની જે હાલની પરિસ્થિતિ છે તો કોઈએ પણ પ્લાસ્ટિકના પાઉચો કે પ્લાસ્ટિકની થેલી ફેંકવી નહીં. એમાં સમાચારમાં કંઈક આપેલું છે કે જે કદાચ નાખતા પકડાયા તો એમને 10,000 રૂપિયાનો દંડ અને 10 દિવસ જેલની સજા, એવા નિયમો મહારાષ્ટ્રના પેપરમાં આપેલું છે. તો તે હિસાબે બધાએ કેટલી કાળજી રાખવું પડશે. બધા ધ્યાન દઈને ચાલજો રસ્તે. કોઈ પણ આવી હરકતમાં આવી નહીં જાય, કારણ કે મહારાષ્ટ્રની અંદર પોલીસો ફરતી જ હોય. તો આપણે ખૂબ કાળજી રાખવી પડશે, નીતિ નિયમોમાં ચાલવું પડશે. મહારાષ્ટ્રમાં હમણાં બેન લાગેલી છે આ પ્લાસ્ટિક પર, એટલા માટે આની પણ આપણે કાળજી રાખવાની છે. મિત્રો, આપણે કદાચ મુકામ પર વહેલા મોડા પહોંચશું તો વાંધો નથી, પણ બાબાની ભક્તિ કરતા કરતા, બાબાનો સત્સંગ કરતા કરતા આવી રીતે જશું.
એ અમને યાદ ગુરુજી એ હવે તાર નામનો એ અમને યાદ ગુરુજી એ હવે તાર નામનો એ નવખંડમાં નામ તમારું કરજો કલ્યાણ અમારું ચરણો મલેજો ચરણો મલેજો ચરણો મલેજો લેજો રે લેજો ચરણો મલેજો ભૂલ્યા ગુરુજી તમારા રે ભાગના ઓ મેરે ભૂલડા મારી તમારા રે ભાગના ભૂલડામાં સોગન લેજે સેવકને સન્મુખ રહેજે ભૂલડામાં સોગન લેજે સેવકને સન્મુખ રહેજે ચરણો મલેજો ચરણો મલેજો માતું ચરણો મલેજો તમારા પરચા મારી પરમ પારશે મંગળ મૂર્તિ તમારી શોભાય પારશે મંગળ મૂર્તિ માની શોભાય પારશે મંગળ મૂર્તિ માની શોભાય પારશે મૂર્તિ મારી શોભાય પારશે એકસે આધાર તમારો આવી અમને યોગારો એકસે આધાર તમારો આવી અમને યોગારો ચરણો મને જો માં ચરણો મને જો મારી ચરણો મને જો એ લેજો રે લેજો ચરણો મને જો ચરણો મને જો માં ચરણો મને જો
કઈ બરાબર